આજે આમ આદમી પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ કરીને રાજુ કરપડાને લઈને ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા અને સામે એક કાર્યકર્તા છે, લોકો વચ્ચેની જે ઓડિયો છે એની ક્લિપ વાયરલ કરવામાં આવી છે. આજે આ વિષયને લઈને વિગતે વાત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતા વિપુલભાઈ જોડાઈ ગયા છે. વિપુલભાઈ, તમારા દ્વારા આ સમગ્ર વિષયને લઈને ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે. સૌથી પહેલા તો પહેલો મારો પ્રશ્ન એ જ છે કે રાજુ કરપડાની આ જે ઓડિયો ક્લિપ છે એ ક્યાંની છે, કયા સમયની છે, કઈ જગ્યાએ આને રેકોર્ડ કરવામાં આવી હતી, એ દરેક વસ્તુ જાણવી છે. તો આ જે ક્લિપ અત્યારે મીડિયા સમક્ષ મૂકવામાં આવેલી છે, પહેલા તો અંશિનીબેન આપનો ખૂબ ખૂબ આભાર કે આ મુદ્દાને, આ રેકોર્ડિંગને આપ સમગ્ર ગુજરાતના ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છો અને જે સચ્ચાઈ છે આમ આદમી પાર્ટીની અને રાજુ કરપડાની શું જૂઠું બોલી રહ્યા છે આજે મીડિયાના સમક્ષ આવીને 2 દિવસથી, એ પહોંચાડો એના બદલ આપનો ખૂબ ખૂબ દિલથી આભાર. તો જે આપણે કહ્યું કે ક્યાંની છે આ ક્લિપ અને ક્યારની છે, તો રાજુભાઈ કરપડાએ સવાર કંઈક 9-10 વાગે ઓરું રાજીનામું આપ્યું. રાજીનામાનો પત્ર જાહેર કર્યો એમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં. એટલે પહેલા તો વ્યક્તિગત હું મારા મોટા ભાઈ સમાન રાજુભાઈ કરપડાને હું મારા મોટા ભાઈ સમાન માનતો હતો ને આજે પણ માનું છું. એમને જોઈને ઘણું બધું શીખતો હતો. એમને જોઈને પાર્ટીમાં મને જોઈનિંગ કરવા વાળા એ જ હતા. તો આવડો મોટો નિર્ણય એ જ્યારે લઈ શકે કે રાજીનામું આપવું છે, તો ત્યારબાદ મેં એમને ફોન કર્યો કે રાજુભાઈ ક્યાં છો? તો કે કામમાં હતા. મને કે થોડી વાર ફોન કરું એમ. ત્યારબાદ એમના પીએ કે એમના ડ્રાઈવર કે જે તે છે એ કેવલભાઈ છે, તો એમને ફોન કર્યો. કેવલભાઈ, 15 થી 20 કાર્યકર્તાઓના મારામાં ફોન આવે છે, આપ ક્યાં છો? હું આપની સમક્ષ આવું છું, સાચું શું છે ને ખોટું શું છે? રાજુભાઈએ કેમ રાજીનામું આપ્યું છે? બિલકુલ. તો કે તમે આવી જાઓ. સુરેન્દ્રનગર નજીક આવીને તો ત્યાં સુરેન્દ્રનગર નજીક ગયો. ત્યારબાદ રાજુભાઈ એમની વાડી દુધઈ ગામનું ત્યાંનું લોકેશન મારામાં શેર કરવામાં આવ્યું. ત્યારબાદ ત્યાં અંદાજિત એ જ દિવસની રાત્રે કંઈક 9-10 વાગ્યાના સમયે અમે ત્યાં પહોંચ્યા. તો ત્યાં એક બે બેસીને વાતો કરી. તો ત્યાં બેસીને વાતો કર્યા બાદ અમને એક સ્પષ્ટતા થઈ ગઈ કે રાજુભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે. આ વસ્તુ ફાઇનલ અમને થઈ ગઈ. અને હર્ષભાઈ સંઘવીના 1-2 વારના નામો પણ સાંભળ્યા કે સવારે હર્ષભાઈનો ફોન આવ્યો હતો, કાલે પીસી કરવાની છે એના માટે પણ પાછો આવ્યો હતો. આવી બધી વાતો ત્યાં થઈ. તો ત્યારબાદ 1-2 કલાક બેસી અને મેં પણ સામે પ્રશ્ન કર્યા કે અમારે શું કરવાનું છે, અમારે ક્યારે રાજીનામા આપવાના છે, આ તે વગેરે વગેરે. તો ત્યાર પછી ગાડી લઈને ત્યાંથી નીકળવાનું થયું સુરેન્દ્રનગર જવા માટે. એ એમના ઘરે જતા હતા ને અમે અમારા ઘરે જતા હતા. તો કેવલ કહેવામાં આવ્યું તારી ગાડી કેવલ આગળ રાખ, હું વિપુલજીની ગાડીમાં બેસી જાઉં છું. તો રાજુભાઈ મારી ગાડીમાં બેસ્યા. આવું કોઈ રેકોર્ડિંગ કરવાનું હું વિચારી પણ ના શકું. અને આ વિચાર મને એ માટે આવ્યો કે રાજુભાઈએ મારા જેવા, હું જેને જોઈ, જેને હીરો માનતો હતો, જેને જોઈ ઘણું બધું શીખતો હતો, એ આજે ગુજરાતના મારા જેવા લાખો લોકો જોડે એક વિશ્વાસઘાત કરી રહ્યા છે. અમને એક અધવચ્ચે મૂકી અને આજે ભારતીય જનતા પાર્ટીના રોટલા ખાવા એ પાર્ટીની અંદર જઈ રહ્યા છે. તો આ એક દિલથી ખરેખર બહુ મોટું દુઃખ લાગ્યું. અને ત્યારબાદ મને વિચાર આવ્યો કે રાજુભાઈ શું કહેવા માંગે છે. એ વિચારીને મેં રેકોર્ડિંગ ચાલુ કરી લીધું મારા ફોનમાં. રાજુભાઈ આગળની સીટ બેઠા હતા, બીજા ડ્રાઈવર ચલાવતા હતા. મારા ડ્રાઈવર હતા, મારા ભાઈ એ ચલાવતા હતા, હું પાછળની સીટમાં બેઠો હતો. ત્યાર પછી જે 52 મિનિટ સુધી રાજુભાઈ જોડેથી મારે કઢાવવાનું હતું કે તમે જોડાવાના છો કે નથી જોડાવાના, કોના હસ્તક જોડાવાના છો અને શું કારણે જોડાવાના છો. તો એમાં રાજુભાઈએ પુષ્ટિ કરી છે સ્પષ્ટ કે મારે જૂનો કેસ હતો, એ કેસને લઈને મારે જોડાવાનું થયું છે. અને ત્યાં પેલા વાડીએ બેઠા હતા ત્યારે પણ એમના અંગત અમૃતભાઈ દ્વારા પણ જાણવા મળ્યું કે મને આવતીકાલે આ કેસની અંદર સજા પડવાની હતી. ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ કહી દીધું હતું. આવી બધી ત્યાં બેઠેલા ત્યારે વાતો થઈ હતી. એના કારણે મારે આમ આદમી પાર્ટી છોડવી પડશે અને મારે ભાજપમાં જવું પડશે, તમારું પણ થઈ જશે વગેરે વગેરે. આવી બધી વાતો ત્યાં વાડીએ પણ થયેલી. તો ત્યારબાદ ગાડીમાંથી અગત્યની જે વાતો આપણે કહી શકાય કે રાજુભાઈ જે 2 દિવસથી મીડિયામાં આવીને કહી રહ્યા હતા કે બે કોઈ અંગત વ્યક્તિઓના કારણે જઉં છું કે વગેરે વગેરે, પાર્ટીએ સાથ સહકાર નથી આપ્યો, અમે લોકો જેલમાં હતા, અમને છુપાવવામાં કઈ નથી કર્યું. તો જેલમાં રાજુભાઈની સાથે મારો પોતાનો ભાઈ પણ હતો, અમે પણ જેલમાં ગયા છીએ. 85 ખેડૂતો જેલમાં ગયા છે. હવે મારા પરિવારના, મારા ભાઈના પરિવારના જે મનોજભાઈ સોરઠિયાને દિવસમાં મારા વાઈફ ફોન કરે,
અથવા તો મારા બાપુજી ફોન કરે અથવા તો પછી મારે બેન ફોન કરે. આવા દિવસમાં મારા પરિવારના જો 3-3 4-4 ફોન થતા હોય સાગરભાઈને અને મનોજભાઈને, એમને સરખા જવાબ મળતા હોય તો રાજુભાઈના પરિવારને કેમ ના મળે? એમને પણ સરખા મળતા જ. પેલું તો આ ખોટું બોલ્યા રાજુભાઈ. બીજા નંબરમાં તો ખોટું એ બોલ્યા કે મારે ભાજપમાં જવાનું નથી. એના આગળના દિવસે મને કહેવામાં આવ્યું હતું કે મારે જવાનું છે. હર્ષભાઈ યારે વાત, અમિતભાઈ યારે વાત થઈ છે. આવું બધી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. આ બીજા દિવસે જે રાજુભાઈએ પ્રેસ કરી એમાં બીજું પણ ખોટું બોલવામાં આવ્યું. અને ગોપાલભાઈ, મનોજભાઈ, આમ આદમી પાર્ટી દ્વારા આવું બધું બોલવામાં આવ્યું. છતાંય આ રેકોર્ડિંગ વાયરલ ન કરો, ભાજપમાં જવું તું જતા રહ્યા હોત. પણ અમારા જેવા લાખો ખેડૂતોના, અમારા જેવા લાખો ઉભરતા ચહેરાના ક્યાંક ને ક્યાંક સપના તૂટતા દેખાયા ને ત્યારે દિલથી એક પીડા થઈ કે સાલું જેને ગુરુ માનતા હતા, જેને અમારો રોલ મોડેલ માનતા હતા, એ વ્યક્તિ આજે આટલી હદે ખોટું બોલીને ભાજપમાં જઈ રહ્યા છે, આમ આદમી પાર્ટીને બદનામ કરી રહ્યા છે. એના માટે જનતાની સમક્ષ, ખેડૂતોની સમક્ષ ને મીડિયાની સમક્ષ મૂકવું પડ્યું બેન. વિપુલભાઈ, જે રીતે તમે કહ્યું એ રીતે કે રાજુ કરપડા દ્વારા જે વાત કરવામાં આવી હતી એને લઈને તમે આખો ઓડિયો વાયરલ કર્યો છે, જેની અંદર ભારતીય જનતા પાર્ટીને લઈને સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. તમે એમ પણ કહ્યું કે રાજીનામું આપ્યું એ બાદ તમે ઘણા બધા કલાકોનો સમય રાજુ કરપડાની સાથે વિતાવ્યો પણ છે. મારો સવાલ વધુ એક એ પણ છે, એઓ જેલમાંથી બહાર આવ્યા એ બાદ લગભગ 7 દિવસની અંદર તેમને રાજીનામું આપી દીધું છે. એ 7 દિવસમાં એવું તો શું થયું કે ક્યાંક આ રાજીનામું આપવું પડ્યું? કારણ કે જે સમયે તેઓ જેલમાંથી બહાર આવ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા એકબીજાને ગળે ભેટ્યા હતા, મીઠાઈઓ ખવડાવી હતી, ગોપાલ ઇટાલિયા દ્વારા હાર ને એવું બધું પણ પહેરાવવામાં આવ્યું હતું. કારણ કે કદાચ તમે પણ એ દ્રશ્યો જોયા હશે, સુરેન્દ્રનગરની અંદર આખી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ 7 દિવસની અંદર એવું તો શું થયું કે જે બંને મિત્રો હતા એ સાથે હતા ને પરંતુ સામે આવી ગયા? એટલે મારે એ પણ એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે. એટલે પહેલેથી જ ક્યાંક તેમને ભારતીય જનતા પાર્ટીમાં જવાનું નક્કી હતું કે પછી કોઈક એવો નિર્ણય કરવો પડ્યો છે એમને, એને લઈને શું કહેશો? ના ના, એવું કોઈ પહેલેથી નક્કી હતું નહીં. રાજુ કરપડા ઈમાનદારીથી, સચ્ચાઈથી ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી સાથે રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ એમને મોટા કર્યા છે અને એમણે પણ આમ આદમી પાર્ટીને મોટી કરી છે. એટલે એનો તો કોઈ સવાલ નથી કે પહેલેથી ના કોઈ નક્કી હતું કે આવું તેવું. પરંતુ રાજુભાઈ ક્યાંક ને ક્યાંક જેલમાં ગયા ત્યારે રાજુભાઈનું મનોબળ તોડવામાં આવ્યું હશે. ક્યાંક ને ક્યાંક બહાર આવ્યા ત્યારે રાજુભાઈને કોઈ એવી રીતે, આ જેમ કેસની વાત રાજુભાઈએ કરી છે, તો ક્યાંક ને ક્યાંક આ કેસના જ કારણે રાજુભાઈને ડરાવી દેવામાં આવ્યા કે તમે 5 વર્ષ જેલમાં. રાજુભાઈ એવું પણ એક ઓડિયોમાં કહે છે કે બહાર રહેશું, જેલની બહાર તો રહી શકવાના નથી, 5 વર્ષની સજા પાડશે તો અંદર જઈશું તો પણ પૂરું થાય છે અને બહાર રહેશું તો પાછું ઊભું કરી લેશું આપણે, આવું પણ કહી શકે. એટલે રાજુભાઈનો મેન પ્રશ્ન હતો કે હું કાં તો જેલમાં જઉં છું, કાં તો મારે પાર્ટી છોડવી પડે છે. ભાજપ જેમ સ્ક્રિપ્ટ આલે એમ બોલવી પડશે. એટલે વિપુલભાઈ, ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા દ્વારા જે તે સમયે મેં વાતચીત કરી હતી જ્યારે રાજુ કરપડાની આ પત્રકાર પરિષદ પૂરી થઈ હતી ને એમના દ્વારા એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયાનું એવું કહ્યું છે કે કમલમ ગાંધીનગરમાંથી આવેલી આ સ્ક્રિપ્ટ છે એ રાજુ કરપડા બોલી રહ્યા છે. વધુ એક સવાલ તમને વિપુલભાઈ પૂછવો છે કે જે રીતે એવું કહેવામાં આવ્યું છે કે ગૃહમંત્રી સાથે ગાંધીનગરની અંદર એક બંધ બારણે બેઠક થઈ છે, એ વિષયની પાછળ કેટલું સત્ય છે? કારણ કે ગોપાલ ઇટાલિયા દ્વારા તો એવી વાત પણ કરવામાં આવી છે. હવે તમે પણ એક ઓડિયો વાયરલ કર્યો છે કે જેમાં રાજુ કરપડા દ્વારા ભારતીય જનતા પાર્ટીને લઈને સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. તો ખરેખર આ બંધ બારણે કોઈ બેઠક મળી હતી? અને જો કદાચ મળી હતી તો એ પછી કયા દિવસે મળી હતી, ત્યાં શું વાતચીત કરવામાં આવી છે, એ બધી વસ્તુ પણ તમારી પાસેથી જાણવી છે. ના ના, એ વાતની કોઈ સચ્ચાઈ સાથે અમે કહી શકતા નથી. પરંતુ રાજુભાઈના આવા રેકોર્ડિંગ સાંભળ્યા, રાજુભાઈના મોઢેથી આવા બધા સવાલો સાંભળ્યા, એ ઉપર આ સ્પષ્ટતા છે કે ક્યાંક ને ક્યાંક, અને મેં સવાલ પણ એમને કર્યા છે કે આપણે ગુજરાતની જ ભાજપની ટીમ દ્વારા જોઈનિંગ થવાનું છે કે ઉપરથી પણ કઈ મેસેજ છે? એમના દ્વારા એવું કહેવામાં સેન્ટ્રલ ટીમ પણ આની અંદર ઇન્વોલ્વ ખરી. એમના દ્વારા હર્ષભાઈને કહેવામાં આવશે, એમને સોંપવામાં આવ્યું છે અને એમના દ્વારા આપણે જોઈનિંગ કરવાનું છે. તો આ સ્પષ્ટતા તો થઈ. મુલાકાત થઈ નથી થઈ એ બાજુનો પ્રશ્ન છે, પણ આ સ્પષ્ટતા એમના મોઢે થઈ એટલે મતલબ મુલાકાત ન કર્યા, ન પણ કરી હોય તો પણ શું કામનું છે? સ્પષ્ટતા તો એ વ્યક્તિએ કરી છે ને કે ભાજપમાં જવાનું.
અને આના હસ્તક જવાનું છે અને નક્કી થઈ ગયું છે. એમાં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે કાર્યકર્તાઓને જે ફોન એમને ચાલુ હતો એમાં એવું પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવી રહ્યું છે કે જે આપણે વિચારીએ છીએ એનું હવાયું થશે, બધાને સાથે લઈને ચાલશું, મારું થશે એ બીજાનું કરીશ, વગેરે વગેરેની જે કાર્યકર્તાઓને કહેવામાં પણ આવી રહ્યું છે કે તમે શું કરશો, સાથે ઉભા રહેજો, સાથે ઉભું રહેવાનું છે કે નથી ઉભું, આવું તેવું. એટલે જવાનું તો એ વાત તો 100% સાચી તો છે હમ એમની આ કરતા ઓડિયોને લઈ. બિલકુલ. વિપુલભાઈ, જે રીતે તમે કહ્યું કે કદાચ જવાનું એમનું 100% પાક્કું છે, રાજુ કરપડાની સાથે બીજી કોઈ વાતચીત તમારી થઈ હતી? કારણ કે રાજીનામું આપ્યું એ બાદ રાજુ કરપડાનું એવું કહેવું છે કે મને ન તો ગોપાલ ઇટાલિયા ક્યાં તો પછી ન તો કોઈ પણ બીજા એવા લોકો છે જે લોકોનો ફોન આવ્યો હતો કે પૂછવા માટે કે તમે કેમ રાજીનામું આપ્યું, આમ તેમ એવી ઘણી બધી વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે. કદાચ તમારી નજરે પણ આ વાત આવી હશે. એના સિવાય રાજુ કરપડાની સાથે તમારી કોઈ વાત થઈ છે ખરી? રાજકારણ માટે થઈને, રાજીનામાને લઈને તો તમારા દ્વારા અત્યારે ખુલાસા કરવામાં આવ્યા છે અમારા પ્લેટફોર્મ થકી, પણ એના સિવાય કોઈ જૂના કેસને લઈને કોઈ વાત કરવામાં આવી છે ખરી કે આ કેસમાં કંઈક આવું હતું એટલા માટે થઈને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે એવી શક્યતાઓ? હા, એ કેસની અંદર રાજુભાઈ અને રાજુભાઈના પરિવારના અમુક સભ્યો જેલમાં જવાના હતા. એ વાતથી ભાજપે રાજુભાઈને ડરાવી દીધા હતા અને એ મજબૂરીના કારણે રાજુભાઈએ આમ આદમી પાર્ટીને છોડી ને મજબૂરીના કારણે જેમ ભાજપના ઈશારે બોલવું પડ્યું એમ રાજુભાઈ બોલ્યા છે. વિપુલભાઈ, રાજુ કરપડા દ્વારા ગોપાલ ઇટાલિયા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે વિસાવદરની ચૂંટણીમાં હું પોતે ઉમેદવાર હોઉં એવી રીતે મેં જીવ રેડીને કામ કર્યું છે, પણ જ્યારે વાત મારી આવી, હું જેલમાં હતો ત્યારે કોઈ જ મદદ કરવામાં નથી આવી. લીગલ ટીમ ઉપર આક્ષેપો મૂક્યા છે. તમે જે રીતે કહ્યું એ રીતે કે તમે પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આખો હળદર કાંડ હતો એમાં તમે પણ એ વસ્તુને નજરે જોઈ છે, તો પછી શું લાગી રહ્યું છે કે ખરેખર રાજુ કરપડા દ્વારા જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે સત્ય છે કે પછી વાસ્તવિકતા કંઈક જુદી છે? તમે શું કહેશો? ના, લીગલ ટીમ દ્વારા પણ ખૂબ જ સહકાર આપવામાં આવ્યો છે. લીગલ ટીમના વકીલો પણ સારા આપવામાં આવ્યા હતા અને પાર્ટીના જે પણ લોકો જેમ કે સાગરભાઈને આ વિસ્તાર સોંપવામાં આવ્યો હતો, વત્તા ગોપાલભાઈને પેલો વિસ્તાર સોંપવામાં આવ્યો હતો, સુરેન્દ્રનગર એક વ્યક્તિને સોંપવામાં આવ્યું હતું. જે વ્યક્તિને જ્યાં જેના પરિવાર જોડે વાત કરવાની, જે વ્યક્તિને એમની સાથે ફોનમાં વાત કરવાની, સતત કન્ટિન્યુ એમના છોકરાઓને શું થયું, એમના છોકરા, હવે મારા જ વાલી છે, મારો ભાઈ જેલમાં હતો, દિવસમાં હું 3 વારનો ફોન કરતો હતો. હું જેલમાં ગયો છું એ છેલ્લા 15 દિવસમાં ગયો છું, કારણ કે મારું નામ પાછળથી ખોલવામાં આવ્યું હતું અને મારો ભાઈ હતો એના માટે લઈ અને હું પ્રશ્ન પોતે પણ ફોન કરતો, રોજે રોજ ફોન કરતો, વકીલનું શું થયું, કયા વકીલ રાખ્યા છે, શું છે, કેવી રીતે, તમામ પ્રકારની મદદ કરવામાં તો આવી છે ને કેમ નથી આવી. પણ આ ક્યાંક ને ક્યાંક ભાજપે કહ્યું રાજુભાઈ બોલતા હોય, આવું કંઈક હોઈ શકે. તો વિપુલભાઈ, ખરેખર આમ આદમી પાર્ટીમાં કોઈ આંતરિક ડખા ચાલી રહ્યા છે ખરી? કારણ કે આક્ષેપો તો રાજુ કરપડા દ્વારા એને લઈને પણ મૂકવામાં આવ્યા છે. તમે શું કહેશો? તમે તો પાર્ટી સાથે જોડાયેલા છો, આજે તમારા દ્વારા આટલા મોટા ખુલાસા પણ કરવામાં આવ્યા છે. ખરેખર કોઈ આંતરિક ડખા છે? કાર્યકર્તાને નથી સાંભળવામાં આવતા? પાર્ટીમાં કદાચ કોઈ બીજું વ્યક્તિ મોટું થતું હોય તો અંદરો અંદરના નેતાઓને ગમતું નથી, એને લઈને શું કહેશો? ના 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 ના, બધી ખોટી વાત છે બેન. રાજુભાઈને આજથી 1.5-2 વર્ષ પહેલા, હું જો ખરેખર આવું હોય તો 1.5-2 વર્ષ પહેલા મૂળી તાલુકાને લઈ બાકીનું કોણ ઓળખતું હતું? તમે તમારા મનથી કહો, બાકીનું કોઈ ઓળખતું હતું? ગઈકાલ સુધી વિપુલ ઠાકોરને પણ કોઈ ઓળખતું હતું? તો જે પણ કરે છે પાર્ટી મોટા કરે છે. અમારામાં ક્ષમતા હોય, અમે કંઈક લોકો માટે સારું કરીએ, લડીએ, બોલીએ, પણ સ્ટેજ તો હોવું જોઈએ ને કે જ્યાંથી આપણે મોટા થઈ શકીએ. તો પાર્ટી ક્યાંક ને ક્યાંક સ્ટેજ આપે, મોટા કરે, તો એનો મતલબ તો એવો થોડો છે કે હવે એ તો સાથી છે, ગોપાલભાઈ છે, રાજુભાઈ છે, મનોજભાઈ છે, અથવા તો ઈસુદાનભાઈ છે, આ બધા એકબીજાના સાથી છે ને એકબીજા મોટા થશે. હવે રાજુભાઈ મોટા થઈ જાય તો મુખ્યમંત્રી બની જવાના હતા, આવું તો કઈ હતું નહીં. તો ગોપાલભાઈ રાજુભાઈ કદાચ આવું કરે, અને વ્યક્તિગત બંનેનું કોઈ કારણ પણ હોય તો પાર્ટી થોડી છોડી દેવાની હોય. આ તથ્ય ગુજરાતના ખેડૂતોને, ગુજરાતની જનતાઓને સ્પષ્ટ વિચારવાનું હોય. મને મનોજભાઈથી પ્રોબ્લેમ હોય તો હું પાર્ટી શું કામ છોડી દઉં? હું સુદાનભાઈને ફરિયાદ કરું, ગોપાલભાઈને ફરિયાદ કરું, અને રાજુભાઈ કદાચ પાર્ટીમાં તો રાજુભાઈને કરું, મનોજભાઈ મને આ રીતનો પ્રોબ્લેમ છે મનોજભાઈથી, આવું કરું ને હું.
તો એમને તો સીધો કેજરીવાલ સાહેબ આરે કોન્ટેક્ટ હતો, કેજરીવાલ સાહેબને કહી શકે ને કે સાહેબ મારે આ પ્રોબ્લેમ છે, આ વ્યક્તિઓ મારી સાથે આવું કરી રહ્યા છે, આ વ્યક્તિઓ મારી સાથે આવું કર્યું વગેરે વગેરે, જે પણ એમની સાથે કદાચ એ કહે છે એવું કોઈ થયું હોય તો આ પણ સોલ્યુશન હતું ને એનું. હમ. લાખો પણ ખેડૂતો વિપુલભાઈ, જે એમની સાથે હા બોલો બોલો. વિપુલભાઈ મારો એક સવાલ એ પણ છે કે રાજુ કરપડાએ આની પહેલા કોઈ વખત પાર્ટીના રિલેટેડ કોઈને ફરિયાદ કરી હોય એવું કઈ ખરી કે મને આ વ્યક્તિથી વાંધો છે, એવી કોઈ અત્યાર સુધીમાં કદાચ કદાચ લગભગ 21માં જોડાયા છે પાર્ટીની અંદર, તો ત્યારથી લઈને 2026માં જ્યાં સુધી એમને રાજીનામું આપ્યું ત્યાં સુધીમાં કોઈ એવી અત્યાર સુધી એમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે મને ગોપાલ ઇટાલિયાથી વાંધો છે, મનોજ સોરઠિયાથી વાંધો છે, અથવા તો પછી કોઈ પણ બીજા નેતાથી વાંધો છે, એવી કોઈ ફરિયાદ અત્યાર સુધી એમણે કરી છે ખરી? કોઈ પણ નેતા હોય અથવા તો પછી પક્ષના લોકો હોય, એ લોકોને? હું જ્યારથી પાર્ટીમાં આવ્યો છું, હું જ્યારથી રાજુભાઈના કોન્ટેક્ટ અથવા તો અન્ય કોઈ નેતાઓના કોન્ટેક્ટમાં આવ્યો છું, ત્યારથી મને હજી સુધી કોઈ એવા મેસેજ નથી કે મને કોઈ એ વાતની ખ્યાલ પડ્યો નથી કે રાજુભાઈને કોઈ નેતાઓથી પ્રોબ્લેમ થયો હોય. રાજુભાઈને અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ થયો વિસાવદરની ચૂંટણીને કોઈ વાર લાગી નથી. એ જ કહે છે કે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે મેં મહેનત કરી હતી. તો જો એ વ્યક્તિથી પ્રોબ્લેમ હોય, જો એ વ્યક્તિ મોટો ન થવા દેતો હોય રાજુભાઈ કરપડાને, તો ગોપાલભાઈની ચૂંટણીમાં રાજુભાઈ આટલી બધી મહેનત શું કામ કરે એમને જીતાડવા માટે? બોલો. એટલે આ વાત ખોટી છે અને કદાચ કારણોથી એમના થયું હોય તો આપણે કોઈ ડીપમાં ઉતર્યા નથી અને આપણાને કોઈ વાતની ખ્યાલ નથી. વિપુલભાઈ, હજી એક સવાલ પૂછવા માંગીશ. કોંગ્રેસમાં પ્રતાપ દુધાત છે, એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે હવે રાજુ કરપડા વચ્ચે ઈસુદાન ગઢવીનો પણ વારો છે અને ગોપાલ ઇટાલિયાનો પણ વારો છે કે એ લોકો પણ ભારતીય જનતા પાર્ટીના રસ્તે જઈ શકે છે. આ વિષયને લઈને શું કહેવા માંગો છો? હવે વિસાવદર જીત્યા એ પહેલા આમ આદમી પાર્ટી 2022 પછી જે ગ્રો કર્યો હતો, એ વિસાવદરની ચૂંટણી આવી, દિલ્હીનું ઇલેક્શન હાર્યા, ત્યારે ગુજરાતમાં પાર્ટીનું મનોબળ સાવ ડગી ગયેલું હતું, પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ ડગી ગયેલું હતું. ત્યારે વિસાવદરની ચૂંટણી આવી, વિસાવદરની ચૂંટણી જીત્યા અને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જો આમ આદમી પાર્ટી ભાજપ ડરતી હોય તો આમ આદમી પાર્ટીથી અત્યારે ડરી રહી છે. આમ આદમી પાર્ટીને તોડવા તન મન ધન તમામ પ્રકારે જે પ્રયત્ન કરી રહી છે. જો આમ આદમી પાર્ટીનું કોઈ વર્તવ્ય ના હોય તો ભાજપ કેમ ડરી રહી છે? ભાજપ કેમ અમારા લીડરોને ડરાવી ધમકાવીને તોડી રહી છે? આવી વાત છે નહીં. આમ આદમી પાર્ટી સરકાર બનાવશે અને ડંકાની ચોટ પર બનાવશે. વિપુલભાઈ, રાજુ કરપડાના જવાથી આમ આદમી પાર્ટીને કોઈ નુકસાન પહોંચશે? તમને શું લાગે છે? કારણ કે ઈસુદાન ગઢવીએ તો એક નિવેદન આપ્યું હતું, એક વિરોધ પ્રદર્શનમાં ગયા હતા, એ સમયે રાજુ કરપડાનું રાજીનામું પડ્યું અને ઈસુદાન ગઢવીએ કહી દીધું કે ખેડૂતોના આંદોલનને ક્યાંય આડે આવશે નહીં, ટાઈગર અભી જિંદા હે. આવી વાત ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. તમને શું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીને કોઈ નુકસાન પહોંચશે કે પછી રાજુ કરપડાના જવાથી કોઈ ફરક નથી પડતો? નુકસાન તો જુઓ બેન, લાખો ખેડૂતો જોડાયેલા હતા. તો ક્યાંક ને ક્યાંક રાજુભાઈના સારા કામોથી, રાજુભાઈના સારા બોલવાની સ્પીચથી અને રાજુભાઈ એક લડાયક ચહેરો હતો એ જોઈ અને આમ આદમી પાર્ટી સાથે રાજુભાઈના દ્વારા પણ અનેક માણસો જોડાયા છે અને રાજુભાઈ ક્યાંક ને ક્યાંક મોટા થયા છે અને રાજુભાઈએ પણ પાર્ટીને મોટી કરી છે. રાજુભાઈના ભાજપમાં જવાથી રાજુભાઈને શું ફાયદો થવાનો છે? કોઈ જ ફાયદો નહીં. એમના જે કેસો છે એની અંદર થવાનું છે. બાકી રાજુભાઈ તો પૂરા થઈ ગયા ને. રાજુભાઈ ત્યાં જઈને ભાજપની સામે મોરચો માંડી શકશે? જે મોરચો આમ આદમી પાર્ટીમાં રહીને માંડતા હતા એ ભાજપમાં ગયા પછી માંડવાના છે? નથી માંડવાના બેન. તો એ નુકસાન રાજુભાઈને છે, આમ આદમી પાર્ટીને નથી બેન. બિલકુલ. પણ વિપુલભાઈ, શું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીની કોઈ ઇફેક્ટ ખરાબ પડી શકે છે રાજકારણની અંદર અને લોકોની અંદર? કારણ કે રાજુ કરપડા દ્વારા આંતરિક ડખાઓને લઈને ખુલાસા કરવામાં આવ્યા છે, પાર્ટીની અંદર શું ચાલી રહ્યું છે એ દરેક વાત કરવામાં આવી છે, તો લોકોની અંદર આની કોઈ અસર પડી શકે છે? બેન, હવે રાજુભાઈ દ્વારા તો ખુલાસા એવા પણ કરવામાં આવ્યા હતા કે મારે ભાજપમાં જવાનું નથી, જે પણ પાર્ટી ખેડૂતોનું સારું કરશે એમાં જઈશ. હાલ કોઈ મારો વિચાર નથી કે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવું એમ. પરંતુ રાજુભાઈ ભાજપમાં જોડાવાના હતા, એટલે આ રાજુભાઈ ખોટું બોલ્યા છે? બોલો, બોલ્યા છે કે નથી બોલ્યા? તો આ વસ્તુ ખોટી બોલી શકતા હોય તો ઓલી પણ કદાચ બોલી શકતા હોય ને.
વિપુલભાઈ, તમને શું લાગી રહ્યું છે કે રાજુ કરપડા ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે? એમની તો મૌખિક એ રેકોર્ડમાં નથી. મૌખિક ત્યાં જોડે બેઠા હતા ત્યારે વાતચીત થઈ હતી કે એક બે કોઈ નાના મોટા કાર્યક્રમો કરશું, જેમ કાલે ગોપાલભાઈએ કહ્યું એમ. એના દ્વારા ભાજપનું સમર્થન લઈશું, ભાજપનું સમર્થન લઈને પછી પાર્ટીમાં જઈશું, એટલે જેથી કરીને લોકો આપણી જોડે આકર્ષિત થાય, ખેડૂતો આપણી જોડે આ જોડાય અને ભારતીય જનતાને ફાયદો થાય અને આપને તો એટલું ડેમેજ થાય. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જોડાશે કે વિધાનસભાની ચૂંટણી સમયે જોડાશે, શું લાગી રહ્યું છે? ના, એવી કોઈ સ્પષ્ટતા મારી સાથે ત્યારે કરેલી હતી નહીં. હું ત્યાં હતો ત્યારે કે આ સમયે જોડાવાનું છે કે આવું છે કે તેવું છે. પરંતુ એવું કહેવામાં આવ્યું હતું અઠવાડિયું 10 દિવસ પછી બિલકુલ મને ફોન ક્યારે જોડાવાનું છે, હું કહીશ. બિલકુલ. હા, કોઈ નતું વિપુલ વિપુલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. જે રીતે આજે આપણે આમ આદમી પાર્ટીના નેતા વિપુલભાઈ છે એમની સાથે વાતચીત કરી, એમના દ્વારા જે આખો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાવાના છે એને લઈને આખો ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી ટૂંક જ સમયની અંદર રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડી શકે છે એવી શક્યતાઓ છે. અને ખાસ કરીને એવું પણ કહ્યું છે કે જે સમયે રાજીનામું આપ્યું હતું એના પછી તેમની ઘણી બધી કલાકો છે તે આ વ્યક્તિ સાથે પણ વીતી હતી, એટલે જોવાનું રહેશે કે હવે રાજકારણની અંદર કયો વળાંક આવશે. કારણ કે એક તરફ ખેડૂતો છે એ લોકો આ વસ્તુથી ખૂબ જ માથું લગાવીને બેઠા છે કે રાજુ કરપડા એક લડાયક નેતા હતા અને તેમના દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે, એવી પણ વાત વિપુલ ભાઈ દ્વારા કરવામાં આવી છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર બાબતને લઈને રાજુ કરપડા દ્વારા કયા ખુલાસા કરવામાં આવશે, ઓડિયો ક્લિપને લઈને કોઈ વાત કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.